તો હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે જવાનું છે સિટીમાં, થોડુંક કામ છે એટલે. અને સામે જેવી તમારા ભાઈનું ઘર નવું. અને ચાલો આપણો બ્લેક કોડો કાઢી નીકળવી સિટી બાજુ. અને ફાઇનલી જો આ પડ્યો આપણો હાથી બ્લેક કોડો છે કે આવી તમને જે ગમતો હોય કોનો આ રહ્યો ને ફેવરેટ કમેન્ટ કરી નાખજો. ફાઇનલ આજે આપણું થોડું કામ હોય એટલે આપણે નીકળવી સિટી બાજુ. હાલો કન્ટિન્યુ. ફાઇનલ આપણે બ્લેક ઘોડામાં બે આવી ગયા. હવે નીકળવી સિટીમાં જવા. જો લાગે ને એની ચાલની કિંમત કાર્યો ચાલની આ જાય ને સંભરા કાઢતો. અને ફાઇનલી આવી ગયો તો કાદવ ને આપણે થોડી ઓફરોડિંગ કરી નાખી. જો શું લાગે નીકળશે કે નહીં નીકળશે? તો તાકાત તો ફૂલ લગાવો નીકળી જ જાય. તો પછી ડ્રાઇવિંગ કોણ કરે એ તો તમે જોવો યાર. જો એ આ ટ્રીક તો એક નંબર મારે ઘર. ચલો ફાઇનલ નીકળવી સિટી બાજુ. હા જો લાગે ને એકદમ જાણે જેમ હાથી હાલતો હોય હાથી. ફાઇનલ આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશનમાં. અને હવે જાવી સિટી બાજુ. રેલવે સ્ટેશનને તમને એક દિવસ બતાવવા લઈ આવ્યું છું. ફાઇનલ આપણે સામે સિટી આવી ગયો. પહેલાં આપણે ગેરેજ જ આવી, કારણ કે ગેરેજ થોડું કામ એ કામ બામ પતાવીને પછી આપણે એક ભાઈબંધના ઘરે જવાનું. ફાઇનલ આપણે આવી ગયા હતા આપણે ગેરેજ. આપણે એ બિલ્લો રાણીને અંદર જવા દેવી. એ હા જો સિંઘમ સ્ટાઇલમાં સ્ટન્ટ માર્યો. ફાઇનલ કંઈક આવું છે આપણું ગેરેજ, જોઈ લો. લિફ્ટ બીફ બધું હો આપણા ગેરેજમાં. કોઈ ગાડી સર્વિસ કરાવી હોય તો આવી જજો. ફાઇનલ આપણે ગેરેજ તમને બતાવી દીધું. હવે એક ભાઈબંધને લેવા જવાનું. એલા બે દે ઠોકી નાખી. આમ જો હજી બી કહું તારે જોયું. હાલો પહેલાં જેટલું નુકસાન થયું શું થયું પહેલાં ટેક ઉપર ચડાવી દેવી. અને ફાઇનલ આપણી નંબર પ્લેટ તૂટી ગઈ. પહેલાં આપણે નંબર પ્લેટ જોઈ લેવી કેટલી તૂટી. અડધી તૂટી ગઈ. પહેલાં હમી કરી નાખવી. ફાઇનલ નંબર પ્લેટ થઈ ગઈ આપણી હમી. હવે નીકળી આપણા ભાઈબંધને લેવા. એનો ફોન આવ્યો હતો કે કામ જ કરે. તો આપણે ફાઇનલ હવે નીકળી ગરબા જવા. જો લુક જ આની આમ અલગ. બધી ગાડી ગમે ગાડી જોઈ લે, પણ જે આ લુક આ ગાડીની આવે ને એવી એક ન આવો. ફાઇનલ આપણા બ્લેક કોડન લઈને આપણે આવી ગયા આપણા ભાઈબંધના ઘર બાજુ. જો અને અત્યારે આપણે ફરી રહ્યા છીએ સિટીમાં. અને આવી ગયું આપણું ભાઈબંધનું ઘર. ગાડીને પાર્ક કરી દેવી અને જાવી બોલાવા. જો આ રહ્યું ફાઇનલ આપણો ભાઈબંધનું ઘર. ડોલવે હાલે બહાર નીકળ. મારો વોટો આપણો બોલાવીને તાળું મારીને જતો રહ્યો. હાલો આપણે પાછા નીકળી હવે ઘર બાજુ. અને ગઈ તો તાળું મારીને જતો રહ્યો. હાલો પાછો બ્લેક ઘોડામાં બેસી ગયા. નીકળ્યું ઘમઘમાઈ. જો ફાઇનલી હવે આપણો બ્લેક ઘોડો જાય છે 120, 128, 125. તો હા જાય ને એકદમ સમરાઘાત થઈને. હા ચક ઠોકાઈ ન દે સારું. હા જો હજી કહેતો તો જ ઠોકી ન દે સારું. ઠોકી દીધો ને. ફાઇનલ થોડુંક નુકસાન થઈ ગયું હોય છે. જોઈ લેવી કેટલું નુકસાન થયું. હું વાંધો જ નથી આવ્યો લાગતો. જોઈ લેવી હરખું. ફાઇનલ ખાલી થોડું બમ્ફરની લાઇટ વળી ગઈ. હાલા રાખે એવું. મોટી ગાડીમાં એવા નાના નુકસાન હાલા રાખે. ફાઇનલ આપણે નીકળ્યું ઘર બાજુ, કારણ કે થોડુંક કામ ઘરે આવો ને ઘરે જ ફોન આવશે. ફાઇનલ હજી તો એક વાર નીકળ્યા દી ઠોકી ત્યાં બીજી વાર ઠોકી દીધી. મારું બટવા દી જ ખરાબ. અને આ જે થોડુંક બમ્પર ઓળી ગયું. બીજું જોઈ લેવી કાંઈ ઓળી ગયું હોય. બાજુમાં તો કાંઈ નથી થયું. અને આ શું 1 મિનિટ ભરાઈ જો. હા તો લે આને તો રીમ જ વાળી નાખી. હવે વાંધો નહીં. હાલો ઘરે જઈને આપણે રીમ બદલાઈ નાખશું. બીજું નુકસાન થઈ ગયું. એક તો બમ્પરનું ઊભું હતું અને રીમ તૂટી જાય. વાંધો નહીં હાલો. અને કાંઈક આવું છે નઈ દિલ્હી રેલવે સ્ટેશન.
જેને ન જોયું હોય જોઈ લેજો. ફાઇનલ અહીંથી કુદાડી છે. આ કુદાડી દીધો બાઈક એવી ડ્રાઈવર હતો તમારો ભાઈ. ફાઇનલ નીકળ્યું ઘર બાજુ કારણ કે ઘરેથી ફોન આવી ગયો અને આપણે બ્લેક કોડાઈની રિમોટ તૂટી જાય તો એને હેમી કરવી પડશે. ચાલો કન્ટિન્યુ નીકળ્યું ઘરે જવા. કોનો ફેવરેટ એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ મારા વાલીડા ફાઇનલ આપણે પાછા ઓફ રોડિંગમાં કરી ગયેલા. આને હક ન પડતું ગાડી બગાડીને જ રાખશે મારું બટો. આ તો ખાડામાં ખાઈ દીધી એટલે નીકળી. શું લાગે નીકળશે કે નહીં? લગાવ્યું એમાં બ્લેક કોડે તાકાત આપું. હા નીકળી ગયો ને તારે એમ વાત. ડ્રાઇવિંગ કોણ કરે એ તો તમે જો યાર. તો પછી ફાઇનલ આપણે આવી ગયું સામે ઘર. હવે ઘરે જ આવી ગાડીને મસ્ત પાર્ક કરી મૂકી દેવી. પછી આપણે થોડું કામ પતાવી લેવી. ચાલો ફાઇનલ આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં અને હવે ઘરમાં જ આવી. કમેન્ટ કરી નાખજો તમને ગાડી કેવી લાગી, મેગ્યુલ કેવા લાગ્યા ખાસ તો એ કમેન્ટ કરી નાખજો. હા ના તમને ઉપર ટેરેસ પેરેસ જોબ લઈ જાઓ અને કંઈક આવું છે આપણું ટેરેસ જો છે ને બહુ મોટું. તો પછી હવે રૂમમાં લઈ જાઓ. તો રૂમ તો આપણો નાનો. હવે સીધા નહીં જ આવી નીચે કૂદકો મારી એ રહી ગયો ને તો બોનેટમાં ઘઉં પાડી દે મારો બટો સરખો ટેણનો. ફાઇનલ આજના વિડીયોમાં એટલું જ છે. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મારા વાલીડા અને મેન તો ને બ્લેક ઘોડો જેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો.